ભગવાન નથી આસન જોતો કે નથી કેરાનો છિલકો જોતો. સબરીના આશ્રમમાં રામ આવે, અનેક ઋષિઓ મુનિ કે મારી ઝૂંપડીમાં આવો, મારી ઝૂંપડીમાં આવો, પણ રામ કોઈની ઝૂંપડીમાં ન ગયા અને સબરીની ઝૂંપડીમાં જઈને બેસી ગયા. કેટલી નિષ્ઠા હતી અને કેટલો વિશ્વાસ હતો. ઉદ્ધવ, અમને ખબર નથી કન્યાએ વ્રત છોડે કેટલા દિવસ થયા, પણ અમારા ઘરના માખણના માટલા જો એટલા દિવસ કન્યાએ વ્રત છોડે થયા છે. અમે રોજ તૈયાર કરી રાખીએ, રોજ નહીએ, કપડાં પહેરીએ, ખાઈએ, ઘરનું કામ કરીએ, પણ અમે રોજ માખણ તૈયાર રાખીએ છીએ. આજે આવશે, આજે આવશે, આજે આવશે. કદી અમે નાસીપાસ નથી થયા. ઉદ્ધવ, બસ આ વિશ્વાસ તમે રાખો. આંગણા સજાવો રહો છો. પહેલાના સમયમાં તો સજાવતા હતા, હવે તો સજાવવાનું બધું જતું રહ્યું. દિવાળીના 4 દિવસ કરવાનું એ કેટલાક ભૂલી જાય ને એક દાડો રાખી દીધો. લક્ષ્મીને બોલાવે છે, સુખ જોઈએ છે, પણ દરવાજા, હવે તો સમય એવો આવી ગયો દરવાજા બંધ જ રહે. નહીં તો પહેલા તો એમ કે ભાઈ દરવાજો ખુલ્લો રાખો, લક્ષ્મી ગમે ત્યારે આવે. પણ હવે સમય બદલાઈ ગયો છે. ભલે મકાનના દરવાજા બંધ રહે પણ હૃદયના દરવાજા તો ખુલ્લા રાખો. હેજી તારા આગણિયા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. હેજી તારા આગણિયા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. બસ આવનાર વ્યક્તિ આવકાર આપો. ખાલી તમારા આવકારથી એટલો ગદગદિત બની જાય છે, એટલો ભાવિક બની જાય છે, તમને રોટલો ખોડો ને તો પણ એને શીરા જેવું લાગે છે. હમણાં કૃષ્ણાશ્રી આશ્રમની ભાવના છે. જો પહેલેથી ફોન કરી કે અમે આટલા વૈષ્ણવો છે તો બધી વ્યવસ્થા કરી, અને ફોન કર્યા વગર પણ કોઈ આવી ગયું, અને અમારા માણસો પણ એવા બધા સ્ટાફ ટેવાયેલો છે, અને આવી જાય ને તરત પૂછે તમે ચા પીશો? એક બેન, હું ઓફિસમાં જ બેઠો હતો ને એને બસ આવી એટલે કીધું ભાઈ ચા પાણી કરશો તમે? એટલે બેને કીધું કેટલા રૂપિયા રહેશો? એટલે હું ઓફિસમાંથી બહાર આવી કીધું બેન પૈસા માટે નથી કહ્યું, પણ તમે આવ્યા છો અનાયાસે, અને અહીં આવ્યા તો અમારી ભાવના હોવી જોઈએ, તમારું સત્કાર કરીએ કંઈક. એ બેન એટલા ખુશ થઈ ગયા કે અમે આટલી બધી જગ્યાએ જઈએ છીએ પણ કોઈ જગ્યાએ આવું કોઈ પૂછતું નથી કે તમે પૈસા વગર તમને આ ચા પીવડાવીએ, ભોજન કરાવીએ. આ એક ભાવના મારીને તમારે બધાની ગ્રહસ્થી જેવી ભાવના છે ને કે આવેલા અતિથિને સત્કાર કરવો, એમ સંસ્થાઓની પણ ભાવના હોવી જોઈએ કે આવનાર અતિથિનો, આવનાર વ્યક્તિનું સ્વાગત સત્કાર સમય અનુસાર થવું જોઈએ. હમણાં એક બેનનો મારી પર ફોન આવ્યો હતો કે એક જણ આવું કહેતું હતું કે અહીં પૈસા મૂકો, અહીં મૂકો, અહીં મૂકો. અને મેં એને તરત કીધું કે મેં કે અમારો આશ્રમ નહીં હોય. ક્યાંય એવો અમારો શબ્દ નથી આવતો કે અહીં આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. પછી એને ક્ષમા પણ માગી કે ના ના અમે બીજી જગ્યાએ ગયા હતા ને, પણ ત્યાં પછી તમારા આશ્રમ પણ આવે છે એટલે મગજમાં તમારું આવી ગયું નામ, એટલે મેં ફલાણાને ફોન કર્યો ને એમણે તમારો નંબર મને આપ્યો. સમાજ એવી વિચાર આપવાની જરૂર છે. કોઈ વ્યક્તિ આવ્યા પછી એમને તો જવાનું નથી, પણ વિક્રય વૃત્તિ કરતા સેવા વૃત્તિ રાખો તો ઈશ્વર અનેક ગણું કરીને આપતો હોય છે. ન માગ્યું જાજુ આવે. તમને કોઈની ઈચ્છા છે કે મારે આટલું આપવું છે, અને પેલો તમારી જોડે માંગે તો તમે તો ઘણું વિચાર્યું, પણ એ માગનારો પાછું શું માગવાનો હતો? એટલે તમે કીધું તે માગ્યું હવે હવે આટલું જ આપીશ, વધારે નહીં આપો. અને માગનારો તમારી પાસે વારે આવે તો તમે શું રસ્તો જ બદલી નાખશો? આ તો રોજની ટેવ પડી ગઈ, જવા દે ભાઈ. પણ ન માગ્યું જાજુ આવે. અમારું નડિયાદ સંતના મંદિર એક પ્રત્યક્ષ પ્રમાણ છે કે રોજના લાખો રૂપિયા ખર્ચા કરે, રોજ હજારો માણસો જમે, અને છતાં એના કોઠારો ભરપૂર ભર્યા રહે છે. કરોડો રૂપિયા દવાખાનામાં વાપરે,
તો એટલું ને એટલું બેલેન્સ પાછું થતું જ જાય છે. અને એ અનુભવથી કૃષ્ણાશ્રય આશ્રમ પણ 27 વર્ષથી જે ચાલી રહ્યો છે કે ગામની અંદર કોઈ દિવસ ટિપ્પણી કરવા નથી નીકળ્યો. આપ સૌને બધાને પરિચય જ છે કે સંસ્થા તરફથી તમને એવા ફોનો નથી આવતા, કોઈ માણસો નથી આવતા કે ભાઈ આપો આપો આપો. બસ ભાગવત એક માધ્યમ છે, ભાગવત એક આશ્રય છે, એમાં વર્ણન કરીએ, એમાં પણ કોઈને સ્પેસિફિક વ્યક્તિગત ફોર્સ નથી, પણ સંસ્થા વિશે, ગાયો વિશે મહિમા બતાવીએ છીએ અને મહિમા બતાવીએ અને જેના જેના હૃદયમાં પ્રેમ જાગે છે અને એની સેવાઓ થતી જાય છે. આશ્રય શ્રીમદ ભાગવતની અનુભૂતિ છે.